નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં? ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 5 ભાગ 1 આજે આપણે માય નોટબુક પૂરીશું. તો બાળ દોસ્તો, તમે પણ મારી સાથે ભાગ 1 માય નોટબુક અને તમારી પેન્સિલ લઈને મારી સાથે તમારે પૂરવાનું છે, જેમાં આપણે વિષય આસપાસ પર્યાવરણમાં પ્રકરણ નંબર 1 મજાની ઇન્દ્રિયો. આ પાઠ આજે આપણે પૂરીશું. પ્રશ્ન નંબર 1, મનુષ્યમાં ખાલી જગ્યા સંવેદન ઇન્દ્રિયો હોય છે. તો બાળ દોસ્તો, આ પાઠ આપણે ભણી ગયા અને તમને ખબર જ હશે કેટલી ઇન્દ્રિયો હોય છે ત્યાં. આંખ, કાન, નાક, ત્વચા અને જીભ. તો કેટલી થઈ કુલ? 5 ઇન્દ્રિયો. તો ખાલી જગ્યામાં આપણે લખીશું 5. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા ઇન્દ્રિયોને સ્પર્શેન્દ્રિય કહે છે, એટલે કે જેને આપણે અડી શકીએ. તો એવી છે ચામડી, એટલે ત્વચા એટલે કે ચામડી. પ્રશ્ન નંબર 3, જીભની મદદથી આપણે અવાજ કાઢી શકીએ છીએ. આ વિધાન ખરું છે. જીભ દ્વારા જ આપણે અવાજ કાઢી શકીએ છીએ, એટલે કે આપણે બોલી શકીએ છીએ. પ્રશ્ન નંબર 4, કઈ ઇન્દ્રિયની મદદથી વસ્તુ જોઈ કે સ્પર્શ કર્યા વગર પણ માત્ર ગંધથી ઓળખી શકાય છે? તો આ પ્રશ્ન જોઈને એનો જવાબ તમને ખ્યાલ આવી ગયો હશે. એવી કઈ ઇન્દ્રિય છે જેને આપણે સ્પર્શ કર્યા વગર એની ગંધથી આપણે ઓળખી શકીએ છીએ? તો આપણી જે 5 ઇન્દ્રિયો છે એમાંથી કઈ ઇન્દ્રિય એવી છે કે જેને એ સૂંઘવાનું કામ કરે છે? તો એવી છે નાક. તો નાકની મદદથી વસ્તુઓ જોયા કે સ્પર્શ કર્યા વગર માત્ર ગંધથી ઓળખી શકાય છે. હવે નાક, ઘ્રાણેન્દ્રિય. પ્રશ્ન નંબર 5, કીડી ખાલી જગ્યાની મદદથી ગંધ પારખી શકે છે. તો એ ખાલી જગ્યામાં આપણે શું લખીશું? એન્ટાર્ટેના. પ્રશ્ન નંબર 6, કીડી પોતાના સાથીદાર અને દુશ્મનને અલગ તારવી શકે છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન આગળ જોઈએ. કીડી પોતાના જૂથની કીડીને કેવી રીતે ઓળખે છે? પગલાથી, રંગથી, ગંધથી કે અવાજથી? તો શેનાથી ઓળખે છે એ? સી એટલે કે ગંધથી એ ઓળખી જાય છે. પ્રશ્ન નંબર 8, મનુષ્યની જેમ કીડી પણ સમૂહમાં રહે છે. આ વિધાન સાચું છે. તમે કીડીઓની લાઈન હોય ત્યાં તમે જોયેલું હશે કે આપણી મનુષ્યની જેમ કીડી પણ એ સમૂહમાં રહે છે. પ્રશ્ન નંબર 9, કીડી પોતાને મળેલો ખોરાક ક્યાં લઈ જાય છે? તો કીડી પોતાને મળેલો ખોરાક પોતાના દરમાં લઈ જાય છે. પ્રશ્ન નંબર 10, કીડી પોતાને મળેલા ખોરાકનું શું કરે છે? તો કીડી પોતાને મળેલા ખોરાકને દર સુધી લઈ જાય છે અને ત્યાં વહેંચીને પછી એ ખાય છે. પ્રશ્ન નંબર 11, કીડીના માર્ગમાં આડસ મૂકવામાં આવે ત્યારે તે શું કરે છે? તો કીડીના માર્ગમાં આડસ મૂકવામાં આવે ત્યારે તે માર્ગ બદલીને પોતાના દર સુધી પહોંચે છે. હવે પ્રશ્ન નંબર 12 આપણે જોઈએ. કીડી જ્યાં જાય ત્યાં પાછળ પોતાની સુગંધ છોડતી જાય છે. તો આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 13, એક કીડીની પાછળ બીજી કીડી શેની મદદથી જાય છે? તો આ પ્રશ્નનો જવાબ તમને અહીંયા આપેલો છે, જે તમે એક વખત ધ્યાનથી વાંચી જજો. પ્રશ્ન નંબર 14, ખાલી જગ્યા તેના
માંદા કીડાને તેની ગંધથી ઓળખી શકે છે? એમાં આવશે રેશમનો કીડો. એ કીડો એવો છે કે એની ગંધથી એને ઓળખી શકાય છે. પ્રશ્ન નંબર 15. રેશમનો કીડો તેના માંદા કીડાની તેની સુગંધથી તે નજીક હોય તો સારી રીતે ઓળખી શકે છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 16. મચ્છર આપણને કેવી રીતે શોધી લે છે? તો મચ્છર એ માણસના પગની પાનીથી ગંધ અને શરીરના તાપમાન પર શોધી લે છે. મચ્છર હોય એ આપણને પગની પાનીએથી અને શરીરના તાપમાનથી શોધી લે છે. પ્રશ્ન નંબર હવે આગળ જોઈએ. કૂતરો બીજા કૂતરાને કેવી રીતે ઓળખી લે છે? તો કૂતરો બીજા કૂતરાને તેના પેશાબ અને મળની ગંધથી ઓળખી લે છે. પ્રશ્ન નંબર 18 જે તમને અહીંયા પ્રશ્ન આપેલો છે અને એનો જવાબ પણ આપેલો છે, અને પ્રશ્ન નંબર 19માં પણ તમને એનો જવાબ આપેલો છે. આ પ્રશ્ન તમે ધ્યાનથી વાંચી જજો એટલે તમને ખ્યાલ આવે. પ્રશ્ન નંબર 20. જેમની દાણેન્દ્રિય ખૂબ જ સતેજ હોય છે તેવા પ્રાણીઓના ઉદાહરણ આપો. તો કીડી, મચ્છર, કૂતરો, બિલાડી જેવા પ્રાણીઓ દ્રાણેન્દ્રિય ખૂબ જ સતેજ હોય છે. પ્રશ્ન નંબર 21 તમને અહીંયા જવાબ આપેલો છે. જે પ્રશ્ન તમે એક વખત વાંચજો. એવી કઈ 5 વસ્તુઓના નામ લખો જેની સુગંધ તમને ગમે છે. તમને ગમતી હોય એવા લખવાના છે. મેં અહીંયા આના નામ લખેલા છે, પરંતુ આની સિવાય જેની સુગંધ તમને ગમતી હોય એના નામ પણ તમે લખી શકો છો. જેમ કે ગુલાબ, મોગરો, મહેંદી, રાતરાણીની સુગંધ ગમે છે. એવી કઈ 5 વસ્તુના નામ લખો જેની સુગંધ તમને ગમતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જેની સુગંધ ના ગમતી હોય એવી 5 વસ્તુના નામ તમારે લખવાના છે. મને આશા છે કે તમે બધા એ સરસ મજાના 5 નામ લખ્યા હશે. હવે આપણે પ્રશ્ન આગળ જોઈએ. એક વ્યક્તિને ગમતી સુગંધ બીજી વ્યક્તિને શા માટે ગમતી નથી? તો બાળ દોસ્તો, અહીંયા તમને આ પ્રશ્નનો જવાબ આપેલો છે, જે આપણે જોઈએ. સુગંધ ગમવી કે ન ગમવી તે વ્યક્તિગત બાબત છે. પોતાની વ્યક્તિની કોઈ પણ વસ્તુ આપણને ખૂબ ખરાબ પણ લાગે, જ્યારે અન્ય વ્યક્તિઓની તે જ વસ્તુ આપણને ગમે. જે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે આપણને પ્રેમ કે લાગણી છે તેની ખરાબ સુગંધ પણ આપણને એટલી જ ખરાબ નથી લાગતી જેટલી બીજાને ખરાબ લાગે છે. પ્રશ્ન નંબર 25 કચરાના ઢગલા પાસે કામ કરતા માણસને તે સુગંધ ગમતી હોય માટે તે ત્યાં કામ કરતા હોય છે? તો આ વિધાન ખોટું છે. કચરાના વ્યક્તિને એ કચરાની સુગંધ ગમતી હોતી નથી, પરંતુ એમને એ કામ કરવું પડે છે એટલા માટે તે કરતા હોય છે. દરેક પ્રાણીને દ્રાણેન્દ્રિયો એક સરખી ક્ષમતાથી કાર્ય કરે છે. આ વિધાન ખોટું છે. દરેકની દ્રાણેન્દ્રિયો એક સરખી કાર્ય કરતી નથી, એક સરખી ક્ષમતા ધરાવતી નથી, અલગ અલગ હોય છે. આંખ, દર્શન અને ઇન્દ્રિય. હવે આપણે એના પ્રશ્ન જોઈએ. માણસની આંખો ક્યાં આવેલી છે? તો માણસની આંખ તેના માથા પર આગળની તરફ આવેલી છે. પ્રશ્ન નંબર 28 કયા પક્ષીની આંખો માણસની જેમ માથા પર આગળની તરફ આવેલી છે? તો ઘુવડની આંખો તેના માથા પર આગળની તરફ આવેલી હોય છે. તમે બધાએ ઘુવડને જોયેલી હશે. એની આંખો આપણા જેવી હોય છે, એટલે કે માણસ જેવી હોય છે. પ્રશ્ન નંબર 29 માણસ અને પક્ષીની આંખો સરખી હોય છે. આ વિધાન ખોટું છે. માણસ અને દરેક પક્ષીઓની આંખ એક સરખી હોતી નથી. ઘુવડ એક એવું છે જેની આંખો આપણા જેવી હોય છે, એટલે આ વિધાન ખોટું છે. માણસ એક
એક પાંખે પણ જોઈ શકે છે. માણસ એક આંખે પણ જોઈ શકે છે. આપણે એક આંખને આડો હાથ રાખીએ અને બીજી આંખ ખુલ્લી રાખીએ તો આપણે એક આંખે પણ જોઈ શકીએ છીએ. એટલે આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 31. કયા પક્ષીઓ આપણા કરતાં 4 ગણું દૂર જોઈ શકે છે? અમુક પક્ષીઓ એવા છે જે આપણી કરતાં પણ 4 ગણું દૂર જોઈ શકે છે. એવા પક્ષીઓના આપણે નામ લખીએ. તમે પણ મારી સાથે લખો. સમડી, ગરુડ, ગીધ જેવા પક્ષીઓ આપણા કરતાં 4 ગણું દૂર જોઈ શકે છે. સમડી, ગરુડ અને ગીધ આ પક્ષી એવા છે જે આપણા કરતાં 4 ગણું આગળ જોઈ શકે છે. પક્ષીઓ વસ્તુઓના અંતરનું અનુમાન કેવી રીતે કરે છે? જ્યારે પક્ષીઓ બંને આંખે કોઈ વસ્તુ પર કેન્દ્રિત કરે છે ત્યારે અંતરનું અનુમાન કરે છે. પ્રશ્ન નંબર 33. પક્ષીઓની આંખોની દ્રષ્ટિનો વિસ્તાર ક્યારે વધારે હોય છે? તો પક્ષીઓની આંખો જ્યારે અલગ અલગ વસ્તુઓ પર કેન્દ્રિત કરે છે ત્યારે તે અનુમાન કરી શકે છે. પ્રશ્ન નંબર 34. પક્ષીઓની આંખો એક જ સમયે 2 અલગ અલગ તરફ વસ્તુઓ જોઈ શકે છે. તો આ વિધાન ખરું છે. પ્રશ્ન નંબર 35. પક્ષીઓની આંખોનું કદ તેમના માથાના કદ કરતાં ખાલી જગ્યા હોય છે તો નાનું હોય છે. પક્ષીઓની આંખોનું કદ માથાના કદ કરતાં નાનું હોય છે. ખાલી જગ્યામાં લખશું નાનું. પ્રશ્ન નંબર 36. પક્ષીઓની આંખ તેમના માથાના લગભગ કેટલામાં ભાગની હોય છે? ચોથા, 5મા, 10મા કે 100મા? તો આવશે 10મા. એમાં લખીશું, ખાનામાં લખીશું આપણે સીમાં જવાબ છે 10મા. પ્રશ્ન નંબર 37. નીચેનામાંથી કયું પક્ષી આપણાથી 4 ગણું દૂર જોઈ શકે છે? ચકલી, કાબર, કોયલ કે સમડી? તો બાળ દોસ્તો આપણે આનાથી આગળના પ્રશ્નમાં જોઈ ગયા. સમડી, ગીધ અને 3 પક્ષીઓ એવા હતા જે આપણાથી દૂર જોઈ શકે છે, જેમાંથી એક પક્ષી છે સમડી, જેનો જવાબમાં આવશે ડી. પ્રશ્ન નંબર 38. જે વસ્તુ આપણને 2 મીટર દૂરથી જોઈ શકીએ છીએ તે જ વસ્તુ ગરુડ કેટલા મીટર દૂરથી જોઈ શકે છે? તો એમાં આવશે સી, એટલે કે 8 કિલોમીટર. પ્રશ્ન આગળ જોઈએ. જેની આંખો માથાની બાજુઓ પર હોય તેવા 2 પક્ષીઓના નામ લખો. માથાની બાજુ પર હોય તેવા પક્ષીઓના નામ લખવાના છે. તો એવા કયા પક્ષી છે જેની માથાની બાજુમાં આંખ હોય છે? તો કે કાગડો, પોપટ, ચકલી, કબૂતર જેવા પક્ષીઓની આંખ માથાની બાજુ પર હોય છે. ખાલી જગ્યા રાત્રે જાગે છે અને દિવસે ઊંઘે છે. સમડી, ઘુવડ, કાગડો કે ચકલી? તો ઘુવડ. ખાલી જગ્યામાં લખીશું ઘુવડ અને ખાનામાં લખીશું બી. ઘુવડ એવી છે જે રાત્રે જાગે છે અને દિવસે ઊંઘે છે, અને દિવસે કંઈ દેખાતું નથી, એ રાત્રે જોઈ શકે છે. પ્રશ્ન નંબર 41. ઘુવડ ખાલી જગ્યા અને ખાલી જગ્યા રંગ જોઈ શકે છે. તો સફેદ અને કાળો એ 2 રંગ એ જોઈ શકે છે. પ્રશ્ન નંબર 42 જે તમને અહીંયા આપેલો છે તે તમે ધ્યાનથી વાંચશો. હવે પ્રશ્ન નંબર 43 આપણે જોઈએ. માણસની આંખ અને પક્ષીઓના આંખમાં શું તફાવત છે? એ બંને વચ્ચે જે તફાવત હોય એ આપણે અહીંયા લખવાનો છે. તો સૌ પ્રથમ આપણે પહેલાં જોઈએ માણસની આંખ. તો માણસની આંખો તેના માથા પર આગળની બાજુએ હોય છે, જ્યારે પક્ષીઓની આંખ તેમના માથાની બાજુ પર હોય છે. બીજો પોઈન્ટ જોઈએ તો સામાન્ય રીતે માણસ બધા જ રંગ જોઈ શકે છે અને પક્ષીઓમાં બધા જ રંગ જોઈ શકે, પરંતુ રાત્રે ઘુવડ જેવા પક્ષીઓ સફેદ અને કાળા રંગને જ ઓળખી શકે છે.
તીવ્ર કાન શ્રવણ ઇન્દ્રિય. પ્રશ્ન નંબર 44. પક્ષીઓ સાંભળી શકતા નથી. આ વિધાન ખોટું છે. પક્ષીઓને પણ કાન હોય છે. જ્યાં અમુક પક્ષીઓને કાન દેખાતા નથી, પરંતુ કાનની જગ્યાએ એમને કાણા હોય છે. એ કાણા દ્વારા પક્ષીઓ સાંભળવાનું કામ કરતા હોય છે. એટલે એ પક્ષીઓને કાન દેખાતા નથી, એની જગ્યાએ એમને કાણા હોય છે. એટલે આ વિધાન ખોટું છે. પક્ષીઓ સાંભળી શકે છે. પ્રશ્ન નંબર 45. પક્ષીઓને સાંભળવા માટે ખાલી જગ્યા હોય છે. કાન, નાના છિદ્રો, પીછા કે પૂંછડી. તો મેં તમને આગળ કહ્યું એમ એની જગ્યાએ કાણા હોય છે. કાણા એટલે કે છિદ્રો હોય છે. તો એમાં લખીશું બી અને ખાલી જગ્યામાં લખીશું નાના છિદ્રો. પ્રશ્ન નંબર 46 તમે ધ્યાનથી વાંચજો. પ્રશ્ન નંબર 47. નીચેનામાંથી કયા પ્રાણીઓના કાન કદમાં ખૂબ જ મોટા હોય છે? તો બિલાડી, બકરી, હાથી કે હરણ. તો એમાં તમને ખબર પડી જ ગઈ હશે અને તમે બધાએ લખ્યું પણ હશે. હાથીના કાન એ મોટા હોય છે, જેમાં લખીશું સી. પ્રશ્ન નંબર 48. જેમના કાન સરળતાથી જોઈ શકાય છે તેવા પ્રાણીઓના નામ જણાવો. કૂતરો, બકરી, ગાય, ભેંસ, હરણ જેવા વગેરે પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ. પ્રશ્ન નંબર 49. પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે સંબંધ રહેલો છે. તો આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 50. કોઈ પણ વસ્તુની ખાલી જગ્યા અવાજ ઉત્પન્ન કરવા માટે કારણભૂત છે. તો ખાલી જગ્યામાં આવશે ધ્રુજારી. પ્રશ્ન નંબર 51. સાપ અવાજ કેવી રીતે અનુભવે છે? તો સાપને આપણે જોઈ શકીએ છીએ તેવા બાહ્ય કાન હોતા નથી. તેઓ માત્ર શરીર દ્વારા જમીન પર ધ્રુજારી અનુભવીને આસપાસની વસ્તુઓનો અનુભવ કરી શકે છે. પ્રશ્ન 52. ધીમો અવાજ સાંભળવા માટે કેવા વાતાવરણની જરૂર પડે છે? તો ધીમો અવાજ સાંભળવા માટે એકદમ શાંત વાતાવરણની જરૂર પડે છે. અવાજ દ્વારા સંદેશો. આપણી જેમ પ્રાણીઓ પણ પોતાની ભાષા હોય છે. તો આ વિધાન સાચું છે. આપણી જેમ પ્રાણીઓને પણ પોતાની ભાષા હોય છે. પ્રશ્ન નંબર 54. ખાલી જગ્યા વાઘ કે ચિત્તાની ચેતવણી ખાસ પ્રકારના અવાજથી આપે છે. તો લંગૂર. લંગૂર વાઘ કે ચિત્તાની ચેતવણી ખાસ પ્રકારના અવાજથી આપે છે. ખાલી જગ્યામાં લખીશું લંગૂર. પ્રશ્ન આગળ જોઈએ. પ્રાણીઓ કે પક્ષીઓ બીજા પ્રાણીઓની દુશ્મનથી સાવધાનીની ચેતવણી કેવી રીતે આપે છે? તો ખાસ પ્રકારના અવાજ કાઢીને બીજા પ્રાણીઓની દુશ્મનની સાવધાનીની ચેતવણી. પ્રશ્ન નંબર 56 તમે ધ્યાનથી વાંચજો. 57 છે. માછલી ખાલી જગ્યા ભયની ચેતવણી આપે છે. તો વિદ્યુત સંકેત દ્વારા. ખાલી જગ્યામાં લખીશું વિદ્યુત સંકેત દ્વારા અને ખાનામાં લખીશું બી. પ્રશ્ન નંબર 58. ઈસવીસન ખાલી જગ્યામાં આવેલ ત્યુનામીની ચેતવણી પ્રાણીઓ દ્વારા મળી શકી હતી. તો 2004માં. ઈસવીસન ખાલી જગ્યામાં આવેલી સુનામીની ચેતવણી પ્રાણીઓ દ્વારા મળી શકી હતી. તો 2004માં પ્રાણીઓ દ્વારા સુનામીની ચેતવણી મળી શકી હતી. પ્રશ્ન નંબર 59. ઈસવીસન 2004માં આવેલ સુનામીમાં કયા ટાપુની આદિજાતિ પ્રાણીઓની ચેતવણીની મદદ સલામત રહી હતી? તો એમાં આવશે અંદમાન. પ્રશ્ન આગળ જોઈએ. ખાલી જગ્યા માછલી એકબીજાને સંદેશ આપવા વિવિધ અવાજો કરે છે. તો ડોલ્ફિન. પ્રશ્ન 61.
તમે જેમનો અવાજ ઓળખી શકતા હો તેવા પ્રાણીઓના નામ જણાવો. જેમનો અવાજ તમે ઓળખી શકતા હોય, અહીંયા મેં લખેલા છે. આ સિવાય પણ તમે બીજા પ્રાણીઓનો અવાજથી ઓળખી શકતા હોય તો એ પણ તમે લખી શકો છો. અમે કૂતરા, વાંદરા, બિલાડીનો વગેરેનો અવાજ ઓળખી શકીએ છીએ. પ્રશ્ન નંબર 62. કયા કયા પ્રાણીઓ આપણી ભાષા સમજી શકે છે? તો પોપટ, વાંદરો, કૂતરો જેવા પ્રાણીઓ તાલીમ આપવામાં આવે તો માણસનો જે અવાજ છે, જે માણસની ભાષા છે એ સમજી શકે છે. જાગવું અને ઊંઘવું. પ્રાણીઓ ક્યારેય ઊંઘતા નથી. આ વિધાન ખોટું છે. પ્રાણીઓ પણ ઊંઘતા હોય છે અને ઊંઘે પણ છે. પ્રશ્ન નંબર 64. નીચેનામાંથી કયું પ્રાણી મહિનાઓ સુધી ગાંઠ નિંદામાં જતું રહે છે? તો વાંદરો, વાઘ, ઉંદર ને ગરોળી. તો ગરોળી એવું પ્રાણી છે જે ગાંઠ નિંદ્રામાં જતું રહે છે, જેમાં લખીશું ડી. કઈ ઋતુમાં ગરોળી આપણે ઘરમાં જોઈ શકાતી નથી? શિયાળો, ઉનાળો, ચોમાસું ને આપેલ તમામ. શિયાળામાં ગરોળી આપણા ઘરમાં જોઈ શકાતી નથી. પ્રશ્ન નંબર 66. ખાલી જગ્યાએ રીંછ જેવું લાગતું પ્રાણી છે? તો ગ્લોથ. ગ્લોથ ખાલી જગ્યા કલાક ઊંઘે છે? તો ખાલી જગ્યામાં આવશે 18. ગ્લોથ કેવી રીતે ઊંઘે છે? તો વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘે છે. ગ્લોથનો ખોરાક શું છે? તો પર્ણો છે, એમાં આવશે એ. પ્રશ્ન 70. ગ્લોથ આશરે કેટલા વર્ષનું જીવન જીવે છે? તો 40 વર્ષનું. ગ્લોથ ક્યારે બીજા વૃક્ષ પર જાય છે? તો જ્યારે તે એક વૃક્ષના બધા જ પર્ણો ખાઈ લે છે ત્યારે તે નજીકના વૃક્ષ પર જતું રહે છે. પ્રશ્ન નંબર 72. ગ્લોથ પોતાના જીવન દરમિયાન કેટલા વૃક્ષ પર જાય છે? તો એમાં આવશે 8. ગ્લોથ હળવું થવા માટે શું કરે છે? તો વૃક્ષની નીચે ઉતરી લટાર મારે છે. ગ્લોથ ક્યારે વૃક્ષની નીચે ઉતરે છે? તો અઠવાડિયામાં એક વખત પોતાની જાતને હળવી કરવા ગ્લોથ વૃક્ષની નીચે ઉતરે છે. નીચે આપેલા પ્રાણીઓનો આશરે કેટલા કલાક ઊંઘે છે તે જણાવો. ગાય તો 4 કલાક ઊંઘે છે. અજગર 18 કલાક ઊંઘે છે. જીરાફ 2 કલાક ઊંઘે છે અને બિલાડીએ 12 કલાક. હવે આપણે વાઘ વિશે જોઈએ. 76મા પ્રશ્નમાં વાઘ રાત્રે માણસ કરતાં કેટલા ગણું વધારે સારું જોઈ શકે છે? તો 8 ગણું એ વધારે જોઈ શકે છે. વાઘ ખાલી જગ્યાની મદદથી હવાની ધ્રુજારી અનુભવી શકે છે? તો મૂંછોથી. વાઘની મૂંછો તેને કેવી રીતે ઉપયોગી છે? તો વાઘની મૂંછો ખૂબ જ સંવેદનશીલ. તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે. તે વાઘને અંધારામાં આગળ વધવામાં મદદ કરે છે. પ્રશ્ન નંબર 79. વાઘની ખાલી જગ્યા ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર છે? તો સાંભળવાની. વાઘની ગર્જના કેટલા કિમી એટલે કે કિલોમીટર સુધી સંભળાઈ શકે છે? તો કે 3. વાઘ પોતાનો વિસ્તાર કેવી રીતે અલગ પાડે છે? તો વાઘ એ પોતાનો વિસ્તાર તેના પેશાબની નિશાનીથી અલગ પાડી શકે છે. એક વાઘ બીજા કોઈ વાઘને તેના પેશાબની ગંધથી પણ પારખી શકે છે. આ વિધાન સાચું છે. પ્રાણીઓ પર ખતરો અને તેનો ઉપાય. પ્રશ્ન નંબર 83. વાઘનો શિકાર શેના માટે થાય છે? ચામડી, નખ, દાંત કે મૂછો? તો ચામડી માટે. હાથીનો શિકાર શેના માટે થાય છે? હાથી શિકાર તેના ખાલી જગ્યા માટે થાય છે? તો દાંત માટે. ખાલી જગ્યાનો શિકાર તેના શિંગડા માટે થાય છે? તો ગેંડાનો શિકાર એ શિંગડા માટે થાય છે. કસ્તુરી માટે કોનો મારી નાખવામાં આવે છે? તો એમાં આવશે સી. ઘાના નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? તો રાજસ્થાનમાં. જોડકા જોડો. અહીંયા તમને વિભાગો આપેલા છે, વિભાગ અ અને વિભાગ બ, અને પાછળ આપેલો છે જવાબ. તો ગુજરાત એની સામે શું આવે છે?
તો કે સાંતા રાષ્ટ્રીય ઉદ્યાન, તો આપણે પહેલામાં લખીશું સી. પછી ઉત્તરાખંડ, ઉત્તરાખંડની સામે આવશે જીમ કોર્બેટ નેશનલ પાર્ક, એમાં આવશે ડી. અસમમાં આવશે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન એ આવેલું છે. કર્ણાટકની સામે આવશે બાંદીપુર નેશનલ પાર્ક. મધ્યપ્રદેશની સામે આવશે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન. એવી રીતે હવે આપણે બીજા જોડકા જોઈએ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? જ્યાં સિંહ રહે છે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળશે કાળિયાર. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનની સામે જોવા મળશે દરિયાઈ જીવો, અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં રીંછ જોવા મળે છે. પ્રશ્ન નંબર 89 અને 90 તમને અહીંયા આપેલા છે, જે તમે ધ્યાનપૂર્વક વાંચશો. બે નામ આપો જેમની જોવાની ઇન્દ્રિય તીવ્ર છે તેવા પ્રાણીઓ. તો શમડી, ગીધ અને બાજ. જેમની સાંભળવાની ઇન્દ્રિય તીવ્ર છે તેવા પ્રાણીઓ. તો વાંદરો, હાથી અને વાઘ. જેમની સૂંઘવાની ઇન્દ્રિય તીવ્ર છે તેવા પ્રાણીઓ. તો કૂતરો, વાઘ અને સિંહ. ભારતના 2 પક્ષી અભયારણ્યો. તો ગુજરાત નળ સરોવર અને રાજસ્થાનના ઘાના. જેમની ચામડી માટે તેમનો શિકાર કરવામાં આવે છે તેવા પ્રાણીઓ. તો વાઘ અને છાપ. ગુજરાતના 2 રાષ્ટ્રીય ઉદ્યાનો. તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છનું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. બાળ દોસ્તો, અહીંયા આપણું ચેપ્ટર માય નોટબુકમાં મજાની ઇન્દ્રિયો પૂર્ણ થાય છે. મને આશા છે કે તમે બધાએ પણ મારી સાથે સાથે સરસ મજાના અક્ષરે તમારી માય નોટબુકમાં આ સરસ મજાના પ્રશ્નો તમે લખ્યા હશે. થેન્ક યુ.